अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वाला दर्शको, टूंक समय पछी फरीवार तमारी समक्ष हाजिर थया छे एवी आशा राखीने के तमे तमारा प्रश्नो, तमारा मननी वात, तमारा दिमागमां आवतो भटकतो प्रश्न अमारा सुधी पहोंचाडशो। अने शुं वात छे के ज्यारे उर्दू कार्यक्रम चालतो होय या पछी इंग्लिशमां चालतो होय तो एक पछी एक फोन चालू ज होय अने गुजराती लोको केटला सुस्त पड़ी गया है कि सवाल करवामां पण शरमाय। शरमावानी कोई जरूरत नहीं। कुरान पाक में अल्लाह ताला फरमावे छे कि फसअलू अहल ज़िक्र इन कुंतुम ला तालमून। तमे पूछो जे वात तमे नथी जाणता, इल्म वाळाओने, ज्ञान धरावती व्यक्तिओने। हवे उमा चेनले तमारा माटे आटलो सरस बंदोबस्त कर्यो कि तमारा प्रश्नों तमे पूछीने कंईक मालूमात हासिल करो। नहीं तो याद राखजो कि अगर तमे कोई काम एवं करो छो, तमने एम लागे कि हूँ बराबर करूँ अने शरीयत में ते अगर गलत होय तो तमे गुनेगार थशो। एटले शंकाओने दूर करी लेवी बहुत जरूरी है आपणा माटे। तो मारा दरेक भाई लंडन में बेसेला, लेस्टर में बेसेला, बर्मिंगम में, ब्लैकबर्न में, बोल्टन में, प्रेस्टन में, ज्यां पण होय तो दरेक भाई या पछी जे लोको इंटरनेटना जरिए इंटरनेट द्वारा अमारो कार्यक्रम जोई रहेला छे ते लोकोने पण कहीश कि तमे दुनियाना कोई पण खूणामांथी तमारा दिमागमां जे कंई प्रश्न आवतो होय ते अमने अत्यारे तमे पहोंचाडो। लाइव कार्यक्रमना अंदर तमे तमारा प्रश्न पहोंचाडशो तो इंशाअल्लाह तमने जवाब पण हाजर मळी जशे। वधारे वात जोવાની કંઈ જરૂરત નથી, એટલે આપણે તાખીર કરવાની, દેર કરવાની કંઈ જરૂર નથી। એટલે આપણે જેમ બને તેમ જલ્દીથી તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચાડશો। ઠીક, તો હઝરત હાજી અહમદ સુલેમાનભાઈ એક બહેનની વકાલત કરીને પ્રશ્ન પહોંચાડ્યો છે કે એ બહેનના કોઈને ઇન્તકાલ થયો, તેમની મગફિરતના માટે કોઈ ભાઈએ તેમને વઝીફો બતાવ્યો કે ભાઈ 41 લાખ વખત દુરૂદ શરીફ પઢીને તમારે એમની રૂહે પાકને ઈશાલે સવાબ કરવો। तो हवे तमे आ मन्नत मानी लो तो एम के इंशाअल्लाह तमनी मगफिरत थई जशे। परंतु हवे वात एम छे के 41 लाख वखत पढ़वू कोई मामूली काम नथी। हवे बेनथी पढ़ाय एम नथी। अत्यार सुधी 2 लाख वखत पढ़ी शकेला छे। तो हवे शुं करवू जोईए? एमनाथी पढ़ाय नहीं तो हवे आ मन्नत पूरी करवा माटे एमने कफारो देવો પડશે કે શું કરવું પડશે? એ પહેલા હઝરત આપણી સાથે એક બહેન છે લંડનથી, પૂછે શું કહેવા માંગે છે। જી, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ। અસ્સલામુ અલૈકુમ। अस्सलाम वालेकुम। વાલેકુમ સલામ। કેમ છો બેન? અલ્હમ્દુલિલ્લાહ। મારે પૂછવું હતું, વીકેન્ડના છે ને મદ્રસામાં હતી, ખાલી એમાં પેલું લેડીઝ ક્લાસીસ, ગર્લ્સ ક્લાસીસ આવે તો છોકરીઓને લઈને ગઈ હતી। તે વખતમાં અસરનો ટાઈમ હતો અને ઇમામ અઝાન પડે, નમાઝ પડે તો બૈરાઓ બધા પાછળ ભરવા માંડ્યા। તો ઓલરેડી મેં તો અસર પડવાની ચાલુ એના પહેલા જ કરી નાખી હતી બિગિનિંગ ટાઈમમાં। પણ એ લોકો કહે છે કે ના, મદ્રસામાં હોય તો બૈરાઓ અહીંયા બધા હોય તો ઇમામની પાછળ ભરવું જોઈએ, એ બરાબર? ઠીક, એટલે તમે મસ્જિદમાં હતા, મસ્જિદના હોલમાં કે? મસ્જિદના હોલમાં। ઠીક ઠીક, એ સિવાય બીજો કોઈ પ્રશ્ન? ના। ઠીક, કાર્યક્રમ જોતા રહેશો, ઇન્શાઅલ્લાહ તાલા જરૂર તમને બતાવવામાં આવશે। ઓકે, ઓકે, અલ્લાહ હાફિઝ, ફી અમાનિલ્લાહ। જી હઝરત, બિસ્મિલ્લાહ રહમાન રહીમ। જો એમણે મન્નત વાકઈમાં માની જ લીધી હોય કે હું મન્નત માનું છું કે હું આવું કરીશ, તો પછી તો એ એમના ઉપર કરવું જરૂરી બની જાય છે। કારણ કે મન્નત દર હકીકત અલ્લાહ તાલાથી હોય છે કે અલ્લાહ તાલા માટે હું આ વસ્તુ કરીશ। માત્ર ઈસાલે સવાબની વાત હોય કે ઈસાલે સવાબ કરીશ કે આ કરીશ, તો એ બધી મન્નતને રિયલમાં મન્નત કહેવામાં નથી આવતું। કારણ કે કોઈ માણસ એવી મન્નત માને કે મારું કામ થઈ જશે તો હું ફલા બુઝુર્ગના મઝાર પર આટલા ફકીરોને ખવડાવીશ કે આ કરીશ કે તે કરીશ, તો એ બધું વસ્તુ ઈસાલે સવાબમાં જાય અને એ ઈસાલે સવાબ એ જરૂરતમાં નથી જતો। મન્નત દર હકીકત એતાઅત છે અલ્લાહની,
અને અલ્લાહ તબારક વતાલાની એતાઅતની કોઈ વસ્તુ કરવામાં આવે તો તેનો સંબંધ અલ્લાહ તાલા સાથેની બંદગી અને ઇબાદતની સાથે હોય તો પછી એ વાજિબની અંદર એટલે જરૂર એની ઉપર અમલ કરવો જરૂરી થઈ જાય. મન્નત માના પછી જે કે ભાઈ નમાઝ પઢીશ, હું અલ્લાહ તાલા માટે રોઝા રાખીશ, હું અલ્લાહ તાલા માટે ફકીરોને ખાવા ખવડાવીશ, હું અલ્લાહ તાલા માટે કોઈ મઝહબી તાલિબી ઇલ્મને દીન શીખવાડવાની માટે પૂરો ખર્ચો આપીશ. એ બધું જો મન્નતો ડાયરેક્ટ અલ્લાહની સાથે સંબંધ કહેવાય તો એવી બધી એતાતો હોય તો એ જરૂરતમાં જાય કે આપણે મન્નત માનીએ તો એને કરવું જ પડશે. એમને જે મન્નત માનેલી છે તે ઈસાલે સવાબની મન્નત છે, ન કે અલ્લાહ તાલા સાથે કોઈ કન્ડિશન છે. તો એવી મન્નત જે ઈસાલે સવાબની હોય તેનો સંબંધ બંદાની સાથે છે, ભલે તે બંદગી જ હોય પણ એનો ડાયરેક્ટ તાલ્લુક અલ્લાહની સાથે નહીં, અલ્લાહની એતાઅતનો નહીં, બલકે એ ઈસાલે સવાબનો છે કે હું એની ઉપર ઈસાલે સવાબ કરીશ અને એ ઈસાલે સવાબ એના માટે બક્ષિસનો જરિયો બનશે. તો એવી મન્નત માનવાથી એ શરીયતની અંદર વાજિબ બની શકતી નથી કે એની ઉપર અમલ કરવો જરૂરી થઈ જાય. તો જો એ કરી લેશે તો વધારે બહેતર છે કે ભાઈ જ્યારે ફાયદો જ છે તો એમને કરવું જોઈએ. પોતે ના કરી શકે તો બીજા લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ કે ભાઈ તમે આટલી વખત પડીને મને આપજો, બીજાને કહે આપે કે તમે આટલી વખત પડીને મને આપજો. થોડું થોડું કહીને ગાદર કરીને પણ એવું કરવું હોય તો કરી શકે, પણ એ વાજિબમાં ના જાય કારણ કે એમને ડાયરેક્ટ અલ્લાહની સાથે કન્ડિશન નથી કર્યું અને મન્નત એ ડાયરેક્ટ અલ્લાહની સાથે કન્ડિશન છે. આપણે જે આપણે બુઝુર્ગોની મન્નત કહીએ છીએ ને એ આપણા સમાજમાં એનો લફ્ઝ છે મન્નત. હા, એ મન્નત શરીયતની ન હોય. કોઈ માણસનું એ કામ થઈ જાય અને એ ના પણ કરે ઈસાલે સવાબ તો પણ એ શરીયતમાં ગુનેગાર નથી થઈ શકતો કારણ કે જે ઇબાદત અલ્લાહ સાથે કરવાની હોય તે જ મન્નતની અંદર જરૂરતમાં જાય છે અને બંદા સાથે કરવાની હોય તે જરૂરતમાં નથી જતું, પણ તેનું પરમિશન છે એવું કરી શકે છે. એ માત્ર ઈસાલે સવાબમાં, તો અહીંયા પણ દરૂદ માત્ર ઈસાલે સવાબમાં છે એટલા માટે એ રિયલ મન્નત ના કહેવાય. એમનાથી ના પડી શકાય તો કંઈ વાંધો નહીં. હું એમને કહીશ કે એની જગ્યા પર બહેતર એ છે કે 1,15,000 વખત યા 1,25,000 વખત કલમે તૈયબા પઢી લેવામાં આવે તો એના વિશે એ છે કે અલ્લાહ તાલા જે વ્યક્તિ મુસલમાન હોય તેને આપણે બક્ષી આપે તો અલ્લાહ તાલા તેની મગફિરત કરી આપે છે. તો તેમણે ત્યાં અમલ કરી લેવો જોઈએ. સુહાનઅલ્લાહ. ઠીક. જે આપણી સાથે બહેન છે લંડનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. અચ્છા, ઠીક. તો મને આશા છે કે ઇન્શાઅલ્લાહ તાલા જરૂર બહેન પાછા આવશે અને કંઈક સવાલ જે કોઈ એમની પાસે છે તે એમને જરૂર મને પહોંચાડવાની કોશિશ કરશે. ઠીક. તો હઝરત હવે આ બેને જે દુરૂદ શરીફની મન્નત છે એ ઈસાલે સવાબની છે અને એ મન્નત પૂરી કરવી એમના માટે વાજિબ નથી. અગર એ કરી લે તો બહેતર. હા, એના માટે કફારો દેવો પણ જરૂરી નથી. જરૂર નથી. જી હાજી અહમદ સુલેમાન સાહેબ, તમારા પ્રશ્નનો હઝરતે ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો અને કહ્યું કે ભાઈ એ ઈસાલે સવાબ માટે છે અને ઈસાલે સવાબની મન્નત પૂરી કરવી વાજિબમાં નથી જતી એટલે કંઈ વાંધો નહીં, એમનાથી ના પડાય તો અગર એ બહેતર છે કે થોડું થોડું લોકોને સોંપી આપે કે ભાઈ તમે 1,000 2,000 વખત જેટલો વખત તમારાથી બની શકે એટલો વખત પડીને મને મહેનત કરજો તો પછી હું એમને ઈસાલે સવાબ કરી આપું. એ રીતે પણ કરી શકાય છે અને તે રીતે એમને ના કરવું હોય તો જ્યારે પણ એ પડતા રહે અને ઈસાલે સવાબ એમનો કરતો રહે. એમના માટે કોઈ જરૂરી નથી કે 41 લાખ વખતે એમને પડવું, એ તાદાદ પૂરી કરવી જરૂરી છે અને અગર નહીં થાય તો એમને કફારો દેવો પડશે એવું કંઈક નથી. ઠીક. હઝરત મુબારકભાઈ બોલ્ટનથી જાણવા માગે છે કે ગેર મુસ્લિમનો જનાઝો જોઈને આપણે શું કરવું જોઈએ? અગર કોઈનો મૈયત થયો હોય, જોઈએ કે ભાઈ જનાઝો જઈ રહેલો છે, નજર પડે આપણી, તો તેના માટે કંઈક પડવાનો હુકમ છે? જો કોઈ પણ જનાઝો હોય, મુસ્લિમનો હોય કે નન મુસ્લિમનો હોય, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન તો આપણે પડવું જ જોઈએ કારણ કે એનાથી પણ આપણને મોતની યાદ આવે છે કે ભાઈ જેવી રીતે મુસ્લિમ હોય કે નન મુસ્લિમ હોય ગમે તે મરતો હોય તો તે મય્યતને જોઈને આપણને પોતાની મોત તો યાદ આવે જ છે. એટલે આપણે પોતાની મોતને યાદ કરીને ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન પઢી લેવું જોઈએ. હવે રહી ગયું એ કે ભાઈ આપણે એને જોયો તો આપણે અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ ઝંબી વ અતુબુ ઇલૈહ બી પઢી શકીએ છીએ કે આપણને અલ્લાહ તાલા એ ગુનાથી બચાવે કે કુફરની ઉપર આપણી મોત ના આવે અને બની શકે તો પછી એ અલ્હમ્દુલિલ્લાહી લઝી આફાની મિમ્મા બતલાકા બિહી વ ફદ્દલની અલા કસીરી મિમ્મન ખલક તફદીલા. કે કોઈ માણસ કોઈ વસ્તુમાં મુબ્તલા હોય, તકલીફ તો કુફર તો સૌથી મોટી આઝમાઈશ છે.
તો કોઈ માણસ કુફરની અંદર પણ હોય તેને પણ જોઈને આપણે પડીએ તો અલ્લાહ તાલા આપણને તેનાથી બચાવશે, તો એવું પણ પડી શકે છે. પણ એવું કે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, આપણે તેની મોત નહીં, આપણી મોતને યાદ કરીને તે પડવું જોઈએ, એમાં કંઈ વાંધો નથી. ઠીક, સુબહાનલ્લાહ. અને ખરેખર માણસને હું તો એમ કહું છું કે માણસને અગર મરતો જોઈ લ્યો હોય તો પછી તો પડવું જ જોઈએ, પરંતુ અગર કોઈ જાનવરને પણ એ હાલતમાં જોયો હોય તો પણ પડવું જોઈએ, કારણ કે એની પણ મૃત્યુ આ માણસને યાદ કરવું જોઈએ કે મારો પણ એક વખત આ વખત આવવાનો છે. ઠીક, આપણી સાથે ઇબ્રાહીમભાઈ છે લંડનથી, પૂછીએ શું કહેવા માંગે છે. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. અસ્સલામ વાલેકુમ તમને અને મુફ્તી સાહેબને બી. જી, વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. હંમેશા અલ્હમ્દુલિલ્લાહ પ્રોગ્રામ સાંભળતો છું. હઝરતે જે મુફ્તી સાહેબે એક વાત કરી કે દફન કરવા બાદ એટલું કમસે કમ ઉપરી આવવાનું કે ગાયનું કે કઈ બળદ કે કોઈ બી જાનવર મતલબ કુરબાનીનો વેચાઈ જાય ત્યાં સુધી, તો હઝરત આવા એટલે કિંમતી વખતમાં તો એટલો સમય નથી હોતો, તો અક્ષર ઓલમાએ દેવબંધના મૈયતમાં બી અમે જઈએ છીએ ને આપણા ઓલમાના મૈયતમાં માશાલ્લાહ એ લોકો દફન કરવા બાદ અમુક ઓલમા કે ઇમામ સાહેબ જે બી કહે તો પેલા ઉમ્મુલ મુફલિહુન હુદીન અને આમન રસૂલ પેલો કબર પર પડે ને પછી અમુક ફાતિયા પડે. બધા દેવબંધ વાળા બી એવું જ કરે છે બધું. તો ઓછો સમય હોય તો બી તે વખત અદા થઈ જાય, કેમ કે ઓલમાએ દેવબંધ એવું બયાન છે કે કમસે કમ 2 રકાત બી પઢી લે તેટલું બી તો ઉભી રહીને આપણે દરેક ઇન્સાની જેટલું હેસિયત ને ઇલમ આવતું હોય કુરાનની તિલાવત કે zikr કે કઈ બી તે કરીને મુર્દાને સવાબ પહોંચાડે. તો શું એટલું જરૂરી છે? મારો સવાલ એ છે કે હઝરતે કહ્યું કે ના, એટલે કે બીજા બહારના લોકો ના રહે તો કમસે કમ ઘરના લોકો, રિશ્તેદાર જે હોય નજીકના, તેમણે એટલી વાર રહેવું જોઈએ તાકે મય્યતને એનો ફાયદો પહોંચી શકે. કારણ કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એવો અમલ કરેલો છે અને સહાબાને કીધેલું છે. બધા તો નથી રહી શકતા પણ ઘરના લોકો તો રહી શકે છે ને. હા, તો રિશ્તેદાર 1-2 હોય તેને કબર પર થોડી વધારે સમય સુધી રોકાવવું જોઈએ અને પછી જવું જોઈએ. બીજો જી બોલો બોલો. અચ્છા, બીજો એક એ છે કે અગર એવી મન્નત માનેલી હોય, ફોર એક્ઝામ્પલ કે આ કામ થઈ જશે તો હું રોજા રાખીશ, અને તે કોઈ કારણસર તે કામ નથી પૂરું થયું અથવા તો તે ઉમ્મીદ પૂરી ના થઈ, તો શું એ મન્નતને પૂરું કરવું વાજિબ થઈ જશે? આટલો જ સવાલ છે. બાકી એક સવાલ બીજો છે પણ નેતાસરમાં મુસ્તફ તો પેલા પાકિસ્તાની એપિસોડમાં બી આવે છે ને, તો તે લાગતા બી એક બે સવાલ હતા પણ કદાચ જનરલ એક સવાલ છે. બોલો બોલો. ઇજાજત હોય તો પૂછી લો. હા, પૂછી લો ને, કઈ નહીં. એટલે અક્ષર હું સમજુ છું, અમને તો હવે ઇંગ્લિશમાં તે પ્રોગ્રામ આવે છે. એમાં શું છે કે અક્ષર માશાલ્લાહ તમે મુફ્તી સાહેબ અને બીજા પાકિસ્તાની પેલા ખુરશીદ અલ્લામા ખુરશીદ ને બીજા બધા આપણે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિશે હંમેશા માશાલ્લાહ એવું કહે છે કે હઝરત તો તકલીફનું, મુસીબતનું અને પરેશાનીનો જવાબ અખલાકથી જ આપતા હતા. તો શું વજહ છે કે ઘણી વખતે કદાચ કોઈ ઓલમા દેવબંધના બી અગર કોઈ સવાલ આવી જાય તો હઝરત બી ને ખાસ કરીને બીજા આપણા ઓલમા છે એ બહુ સખ્તી લફ્ઝોમાં કહે છે ને ગુસ્સા કાઢે બધું. તો અક્ષર મેં જોયું છે કે અલ્હમ્દુલિલ્લાહ ઓલમા, કેમ કે મારા 2 ભાઈ છે, એક તો બીજી તરફ છે ને એક આ તરફ છે, તો ઓલમાએ દેવબંધનો અકીદો છે કે દરેક અંબિયા પોતાને કબર મુબારકના અંદર જિંદા છે અલ્હમ્દુલિલ્લાહ, અને દરેક શહદા બી જિંદા છે, બરાબર. પણ હવે સમરી શકે છે કે કોઈ આપણા જિંદાઓ માટે જે આપણે છે તેમાં એ અલગ મસલો છે. તો આપણા ઓલામાં કેમ બહુ સખ્તીથી આ કરે, જરાક અખલાકથી, પ્યારથી, કેમ કે આપણે તો ઉમ્મતની ઇસ્લામ માટે બેસેલા છે. તો મને એમ લાગે છે કે ઉમ્મતની ઇસ્લામ માટે એવું કરવું જોઈએ કે અગર કોઈ બી એવો સવાલ આવી જાય, અગર કોઈ બીજા ફિરકાના બી, તો હઝરત બહુ તાબમાં આવી જાય છે, ખાસ કરીને ખુરશીદ બી, તો એમ કે જરાક પ્યાર મોહબ્બતી કે જેથી ઇસ્લાહ થઈ જાય એ લોકો. ઠીક, ઇબ્રાહીમભાઈ તરફથી કઈ ભૂલ થઈ ગયો તો ઇબ્રાહીમભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, હું માનું છું. પરંતુ અગર કોઈ હુઝુર અલૈહિ સલાતુ વસલામની શાનમાં કોઈ ગુસ્તાખાના લફ્ઝ બોલીને કોઈ સવાલ કરે, માણસો મુસલમાન જ નિમલે, હા, તો પછી તેમને પછી જરા ગુસ્સો એમ જરા પછી મતલબ કે એ રીતે જેનો જવાબ આપે તો તમે કહો બરાબર છે કે હુસ્ને અખલાકથી જ આપણે પેશ આપવું જોઈએ. અને અમારી પૂરી કોશિશ એ જ હોય છે કે ભાઈ જે પણ સવાલ કરનાર માણસ છે તેને આપણે તસલ્લી બક્ષ જવાબ આપવો એ આપણા માટે જરૂરી છે ને અમારી કોશિશ એ જ હોય છે કે એ જ રીતે કરીએ. અને તમે ગુજરાતી કાર્યક્રમ પર જુઓ છો અને તમે મારા કાર્યક્રમના અંદર પર જુઓ છો કે હું દરેક કોલરનો ટાઈમ પર સમય પણ આપું છું કે ભાઈ એ સારી રીતે વાત પહોંચાડી શકે.
જઝાકલ્લાહ. એ તો એમ મારો મકસદ કહેવાનો કે આપણે તો ઉમ્મતની એ લોકોની ઇસ્લાહ કરવાની છે. બિલકુલ તો એ લોકોને એમ કે જો અમારો આ ખ્યાલ છે, આ અકીદો છે, તમારો ઓલમાનો જે અકીદો હોય તમે જાણે, તમારું ઈમાન જાણે, બિલકુલ. એમ કરીને અખલાકી તો તેથી એ લોકોની ઇસ્લાહ થઈ શકે એમ. ઠીક, ઘણી સારી વાત. ઇબ્રાહીમભાઈ, તમારો આભારી છું કે તમે, હા, અને દરેક દર્શકને હું કહીશ કે તમે ખાસ કરીને કોઈના પણ વિશે વાત કરો તો કોઈ ફિરકાનું નામ લઈને વાત ના કરો તો એ વધારે બહેતર, જેથી આપણી પર કોઈ આંગળી ના ઉઠાઈ શકે કે ભાઈ આ લોકોની ચેનલના ઉપર આના ફિરકાઓના ખિલાફ વાત ઉઠાય છે. તો ખાસ કરીને એ વસ્તુને ખાસ ધ્યાન પર રાખશો કે કોઈ, હા, તમે એમ કહી શકો કે ભાઈ બીજા લોકો, તો એ વધારે બહેતર રહેશે. એટલે આપણે સમજી જઈશું કે ભાઈ બીજા લોકોથી મુરાદ આપણે અહેલે સુન્નત જમાતના નથી. પરંતુ તમે નામ લો કે ભાઈ ફલાણા દીકરાને આ ને તે ને, તો પછી તેના અંદર મતલબ કે આપણને તો કંઈ વાંધો નથી, પરંતુ આપણે આગળનું બધું દુનિયાવી રીતે પણ વિચારવાનું છે અને ચેનલને ઉપર કોઈ જાતની ઇફેક્ટ ના થાય અને કોઈ આંગળી ના ઉઠાવે એટલા ખાતર આપણે મતલબ કે એહતિયાતન એવા શબ્દો ના બોલીએ તો વધારે બહેતર રહેશે. અને દરેક કોલરને હું કહીશ કે તમારી પાસે સમય છે, આવો, પ્રશ્ન પૂછો. નમાઝના મસાઇલ છે, રોઝાના મસાઇલ છે, ઘરેલું મામલાત છે, સમાજના છે, દીકરાઓના છે, દીકરીઓના છે, ઘણા બધા મસાઇલ તમારી સામે છે, તો તમે તેના વિશે પૂછો. તમારા નાના દીકરાઓ છે, તેમની પરવરિશ કેવી રીતે કરવી, રસૂલ પાક અલૈહિસ્સલાતુ વસ્સલામનું શું ફરમાન છે, અને તમારા ઘરમાં દીકરીઓ છે, દીકરીઓની પરવરિશ કેવી રીતે કરવી જોઈએ. દીકરીનો જન્મ થાય તો ઘણા લોકો નારાજ થાય છે અને દીકરાનો જન્મ થાય તો મીઠાઈ વહેંચે છે. તેના વિશે સવાલ પૂછો તો ઇન્શાઅલ્લાહ તાલા તમને ખૂબ જ જાણવાનું મળશે. અને તમારા એક પ્રશ્ન પૂછવાથી લાખો ઇન્સાનનો ફાયદો થાય છે અને લાખો ઇન્સાનને જાણવાનું મળે છે. અને સવાબ દરેકનો તમને પણ મળશે અને દરેક સાંભળનારને પણ મળતો રહેશે. એટલે હું તમને વારે ઘડીએ કહું છું કે સવાબમાં ભાગીદાર બનીને અલ્લાહની બારગાહમાં નજાતનો એક જરિયો બનાવો, એવી તમારાથી આશા છે. ઠીક, તો હઝરત એક બેને ઓફ એર સવાલ પૂછી લો, પરંતુ એ સવાલ કરતાં પહેલાં આપણી સાથે સલીમભાઈ છે, લેસ્ટરથી પૂછે શું કહેવા માગે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ વબરકાતુહુ બ્રધર. કેમ છો સલીમભાઈ, ખૈરિયતમાં? અલ્હમ્દુલિલ્લાહ, દુઆ છે તમારી. અલ્લાહ પાક ખૈર આફિયત અતા ફરમાય, ઈમાનની સલામતી અતા ફરમાય. જી ફરમાવો. અચ્છા, મારો એક સવાલ છે કે જે સુન્ની મુસ્લિમ ના હોય ને એ સલામ કરે તો એના માટે આપણે શું કરવું જોઈએ? મતલબ કેવી રીતે જવાબ આપવો જોઈએ કે ખાલી વાલેકુમ બોલી દેવું જોઈએ? ઠીક. ને બીજો એક સવાલ છે કે જે ઘરમાં આપણે લેડીઝના કોઈ જો તલાક થયા હોય તો તે ઘરમાં પછી ફ્યુચરમાં કે ગમે ત્યારે એમનાથી જવાય કે ના જવાય? કોનાથી? લેડીઝથી. જે લેડીઝના જે ઘરમાંથી તલાક થયા હોય તે ઘરમાં લેડીઝથી ફરી વાર જવાય કે ના જવાય? હા, કઈ તે શાદી પ્રસંગ હોય કે હા, કોઈ બી કારણસર મતલબ કે તે જઈ શકે કે કેમ? ઠીક, બહુ સારો સવાલ. બીજો કોઈ સવાલ? બસ, જઝાકલ્લાહ. ઠીક, ઇન્શાઅલ્લાહ જરૂર તમારા બંને પ્રશ્નનો જવાબ આપવામાં આવશે. સલીમભાઈ, શુક્રિયા, તમારો આભારી છું કે તમે લેસ્ટરથી સવાલ પૂછીને એક માલુમાતી વાત આમ કરવાની કોશિશ કરી છે. જે હઝરત ઓફેર બેને જે સવાલ પૂછી રહ્યો કે ભાઈ એમને પેન થાય છે, દુખાવો થાય છે શરીરમાં. હવે એ દુખાવાને લઈને એમને ડૉક્ટરની પાસે રજૂઆત કરી. ડૉક્ટરે એમને એવી મેડિસિન લખી આપી, ક્રીમ યા જેલ, જેના ઉપર મતલબ કે મિક્સ છે આલ્કોહોલ. હવે એ બહેનનું કહેવું છે કે એ દુખાવાની જગ્યા પર હું એ ક્રીમ લગાવીને શું નમાઝ પઢી શકું છું? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આલ્કોહોલ જે છે તેના વિશે હજુ સુધી તો ફતવો નાનો જ છે કે આપણને અનડાઉટલી એવી ખબર હોય કે અંદર આલ્કોહોલ મિક્સ કરવામાં આવેલું છે તો પછી તે વસ્તુને નાપાકીનો હુકમ આપવામાં આવશે. તો બહેતર એ છે કે એની જગ્યા પર આપણને બીજી કોઈ દવા મળી શકતી હોય તો તેને ઇસ્તેમાલ કરવામાં આવે, અને ના હોય અને મજબૂર હોય અને એને લગાવવું પડે એવું જ હોય તો એ લગાવી શકે છે, પણ જ્યારે એને નમાઝ પઢવી હોય તે વખતે એને ધોઈ લેવામાં આવે. જી,
નમાઝ વખતે જી. આપણે વઝુ કરીએ તો એને ધોઈ ધોઈ નાખવું જોઈએ. અને પછી વઝુ કરી લેવાનું. તો પછી આપણને ત્યાર પછી ફરી લગાવી લેવાની નમાઝથી ફારિગ થયા પછી. ઠીક. તો મજબૂરન હોય ને તો પછી એ હુકમ આ દરેક વસ્તુનો જેની અંદર હઝરત જાયઝનો હુકમ મજબૂરીમાં છે. મજબૂરીમાં છે. ઠીક, આપણી સાથે બેન છે લેસ્ટરથી, વાત શરૂ કરી તે વખતના વાત જોઈએ છે તો પૂછીએ. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ તાલા. વાલેકુમ સલામ, કેમ છો? તમારી દુઆ છે અલહમદુલિલ્લાહ. તમને ને યુનુસભાઈને બહુ ઘણા ઘણા સલામ. વાલેકુમ સલામ. ઇદ્રીસભાઈ, મને છે ને તો તમે જે અહમદભાઈ સુલેમાનભાઈ લંડનથી તમને કહેલું ને પેલા બિલ્લી મોરામાં ભાઈ ને બાલ મુબારક ના મોજેઝાથી લોકો સારા થયા, તો એ પ્રોગ્રામ હું મિસ કરી ગયેલી, તો પ્લીઝ તમે રિપીટ કરશો. હા, જોઈશું હવે તેના વિશે. તો તમે સન્ડે ના તમે કીધેલું રિલાય કીધેલું એ પ્રોગ્રામ, કારણ કે અત્યારે વધારે પડતો પ્રોગ્રામ બધા લાઈવ ચાલે છે ને, એટલે એવું તો તમને હું નથી કહી શકતો કે રિપીટ આવશે જ, પરંતુ વાત એમ છે કે એમને જે વાત કરેલી ની તે હું તમને બતાવી આપું કે બિલ્લી મોરાના દારૂલુમના અંદર મતલબ કે જે છોકરાઓ પડે છે તે 3 છોકરાઓને મતલબ કે પેલી જે બીમારી આપણે કહે છે સ્વાઇન ફ્લૂની, તો એ સ્વાઇન ફ્લૂની બીમારી લાગેલી. ડૉક્ટરોએ તે લોકોને ના કીધું કે ભાઈ આ લોકોને સારું થાય નહીં, તો મોએ મુબારકની ઉપર જે મૂકેલો રૂમાલ હોય છે ને ઓરાવેલો, તો પછી કોઈને યાદ આવ્યું તો એ ભાઈ જઈને મતલબ કે રૂમાલ લઈ આવ્યા અને રૂમાલ લઈ આવીને એ ત્રણના ઉપર મતલબ કે થોડી થોડી વાર ઓરાવ્યો. તો અલ્લાહ તાલાના ફઝલો કરમથી મોએ મુબારકની બરકતોથી અને રસૂલુલ્લાહ અલૈહિ સલાતુ વસલામના, કારણ કે મોએ મુબારક હુઝુર અલૈહિ સલાતુ વસલામના છે ને, તો એની બરકતોથી એ ત્રણેયને એ સ્વાઇન ફ્લૂથી નજાત મળી ગઈ, એટલે કે શિફા થઈ ગઈ. તો ડૉક્ટરો કહે કે ભાઈ આ તો એક કરિશ્મો કહેવાય કે આ તમે લોકો મળે કે એની શું કર્યું, તો એની તો કોઈ ઈલાજ જ ના હતો ને તમે મળે કે એમને ત્યાર પછી એમને બતાવવામાં આવ્યું, તો એ ડૉક્ટરોએ પણ એવી રજૂઆત કરી કે ભાઈ તમે એને પેપરમાં આપો, આ તો ઘણી મોટી વાત છે ને, આ તો એક ચમત્કાર છે. તો આ વાત એમને કરેલી. અને મારા છે ને તો 5 સવાલો છે, જો તમારી પાસે ટાઈમ હોય. 5 સવાલો જરા ધીરા ધીરા લખાવજો. ઓકે, પહેલો સવાલ તો એ છે કે સુબહ સાદિક નો ટાઈમ થઈ જાય, રાઈટ? હા. ને તેના પછી કેટલા વખત સુધી આપણેથી કઝાએ ઉમરી પડી શકાય? સુબહ સાદિક ને સમય થતા પહેલા પછી. અચ્છા, ઠીક. અને બીજો સવાલ છે કે હવે આ સુરતોની તરતીબ જે નમાઝમાં આપણે પણ રાખીએ, તો ધારો કે ઝોહરની 12 રકાત છે, તો 12 માં આપણે તરતીબથી જ પઢ્યા રાખવાનું કે પછી આપણે 4 પઢીને પછી બીજી સુરતો બદલીને તરતીબ તેમાં રાખીએ? એટલે તરતીબથી મારા એમ તમે એવું કહેવા માંગો કે અધર પડી શકાય કે પછી એક પડવી જોઈએ? ના, તરતીબ એક પછી એક, જેમ કે આપણે પઢી કે અલમ તારા પઢીએ, પછી લેલાફ પઢીએ, પછી એવું કઈ જરૂરી નથી. તમે 12 રકાત 2 રકાતની નિયતથી તમે પડતા હોય તો ગમે તેવી રીતે પડી શકાય. ઓ એમ. આ તમે પહેલી રકાતમાં અલમ તારા પડો અને બીજી રકાતમાં સૂરે નાસ પડો તો પણ ચાલે, ને પછી સલામ ફેરવા પછી તમે પાછી બીજી 2 રકાત પડો, આપણે બદલી શકીએ. હા, તો બીજી કોઈ સુરત તમે પડી શકો, પણ એવું કરવાનું સલામ ફેરવા પછી તમે ગમે તે કરી શકો. હવે એ નવી નમાઝ કહેવાય. એ નવી નમાઝ કહેવાય. સમજી ગયા? હવે ત્રીજી વાત કે ઘણા વર્ષ પર મને કોઈ કહેલું કે આપણે ઈશાની નમાઝ પઢીએ તો 4 સુન્નત 4 ફરજ, 2 સુન્નત 2 નફિલ આપણે પઢી ચૂકા, પછી આપણે 2 રકાતની પાછી નિયત કરવાની, તો તેના અંદર છે તો આપણે શું નિયત કરવાની કે નમાઝે શુકર, નમાઝે તૌબા, નમાઝે હાજાત, નમાઝે ઇસાલે સવાબ અને નમાઝે તહજ્જુદ 2 રકાત આપણેથી કરી શકાય. 2 રકાતમાં બધી નિયતો શામિલ કરવાની. હા, તહજ્જુદ છોડીને બધું કરી શકાય. ઠીક. બીજો કોઈ સવાલ? રાઈટ. બીજો સવાલ એ છે કે ઇશરાક અને ચાસની નમાઝમાં કઈ બહેતર સુરતો પઢાય? અચ્છા, બીજો કોઈ સવાલ? હવે અવાબીનની નિયત આપણે કરવી કે પછી નફિલની જ નિયત કરવી આપણે મગરિબ ટાઈમ પર? ઠીક ઠીક છે, તમને બતાવવામાં આવશે. ઓકે. હવે બીજો એક વાત કે મારી માં છે તો બહુ ઝઈફ છે, અબાઉટ 95 years old. અચ્છા. તો એમના બેડરૂમમાં જ પેલી કમોડ આવે ને જેના પર એ લોકો ટોયલેટ કરી શકે, તે મૂકેલી છે, કેમ કે એમથી ચલાય નહીં ને ટોયલેટમાં નહીં જવાય. તો હવે હું જ્યાં જાઉં તો મને બસ ઇન્સિસ્ટ કરે કે તું બુદ્ધા શરીફ પઢ, તું નૂર નામું પઢ, તું આ પઢ તે પઢ. તો હવે મારો દિલ ખચવાયા કરે કે નાપાકી છે ને આપણે પઢીએ, ને પછી એમને એવી આદત છે કે રાતના બી એ લોકો સુવા પહેલા કિરાત મૂકીને સુઈ જાય. તો હવે એનો શું ઈલાજ થાય? ઠીક. ટોયલેટ એ ત્યાં જ કરી શકે, કારણ કે એમનાથી ચાલવાની તકલીફ છે.
ઠીક. તો હવે તમે એ કહેવા માંગો છો કે આજુબાજુમાં એનાથી પડી શકાય કે કેમ? હા ઠીક. બીજો કોઈ સવાલ? બસ જઝાકલ્લા. ઠીક. રાય બહુ ઇન્શાલ્લાહ. મહેરબાની. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહ. તો વાલા દર્શકો, આ બેને જે સવાલો પૂછ્યા એને ધ્યાનથી સાંભળશો, પરંતુ તે પહેલાં આપણે એક બ્રેક લે. ટૂંક સમય મારે તમારી છૂટા પડી અને ત્યાર પછી તરત જ આવીને તમારા પ્રશ્નોના જવાબ. તો કંઈક જશો નહીં. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહ.